સૌને નમસ્તે. ધોરણ 11 જીવ વિજ્ઞાન પ્રકરણ 1 સજીવ વિશ્વ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સજીવના વિવિધ લક્ષણો વિશે વાત કરી લીધી છે. ત્યારબાદ છેલ્લા લેક્ચરની અંદર આપણે સજીવોની અંદર વિવિધતા, આ ઉપરાંત દરેક સજીવ જે છે એનું નામકરણ જે છે એ કરવામાં આવતું હોય છે. તો આ નામકરણ માટેના સાર્વત્રિક નિયમોની ચર્ચા અને છેલ્લે આપણે વર્ગીકરણ એટલે શું અને વર્ગીકરણના મહત્વ અંગે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ કક્ષા એટલે શું એના વિશે માહિતી મેળવવાના છીએ. તો વર્ગીકરણ કક્ષા એ કોઈ એક એકાકી ચરણ નથી, પરંતુ શ્રેણીબદ્ધ ચરણો જે છે એ દ્વારા દર્શાવાતી પદ્ધતિ છે. એટલે કે ઘણા બધા ચરણો જે છે ભેગા મળી, શ્રેણીબદ્ધ ચરણો ભેગા મળી અને એ રજૂ કરતી એક પદ્ધતિ છે. જો કક્ષા દરેક દ્રષ્ટિએ બધી જ રીતે વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકરણ કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. અને આ વર્ગીકરણ કક્ષાઓ ભેગી મળી અને વર્ગીકૃત શ્રેણીની રચના કરે છે. અને દરેક કક્ષા જે છે એ વર્ગીકરણના એક એકમના સંદર્ભ તરીકે લેવામાં આવતી હોય છે. અને આ જે તે હરોળ જે છે એનું નિદર્શન કરે છે. એટલે એને વૈજ્ઞાનિક શબ્દ ટેક્ઝોન એટલે કે વર્ગક એવું નામ આપવામાં આવતું હોય છે. આમ વર્ગીકરણ કક્ષા અને ક્રમબદ્ધ શ્રેણી આ જે છે એ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ. તો ઉદાહરણ આપણે લઈએ તો કે કીટક જે છે એ 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે, સંધિપાદની અંદર સમાવિષ્ટ થાય. એટલે કે આ કીટક છે આપણે એક જૂથ છે. તો આ જૂથની અંદર જે કીટકો જે છે એ તો કે કેવા છે તો કે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. તો આમ જે તે જૂથ જે છે આ જૂથ એ કક્ષા રજૂ કરતી હોય છે અને આ કક્ષા જે છે એ હરોળનું નિદર્શન કરે છે. આમ વર્ગીકરણ જે છે જ્યારે કોઈ પણ સજીવને કોઈ પણ શ્રેણીની અંદર અથવા તો કોઈ પણ કક્ષાની અંદર આપણે જ્યારે મૂકીએ છીએ, કોઈ પણ વર્ગની અંદર જ્યારે આપણે એને મૂકીએ છીએ ત્યારે એના ફક્ત બાહ્ય લક્ષણોને ધ્યાનમાં લેવામાં નથી આવતા, પરંતુ તેની જૈવિક ક્રિયાઓ પણ દર્શાવવામાં આવતી હોય છે. જેમ કે આપણે વાત કરી કે કીટક, તો કીટક જે છે એ કેવા છે તો કે 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. પછી અમુક કીટકો જે છે એ પાંખ ધરાવે છે. તો આ બધા શું છે એના બાહ્ય લક્ષણો છે. પરંતુ જ્યારે આપણે વર્ગીકરણ કરીએ છીએ સજીવોનું, એટલે કે સજીવને જ્યારે આપણે કોઈ પણ એક વર્ગની અંદર કે કોઈ પણ એક કક્ષાની અંદર મૂકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે એના ફક્ત બાહ્ય લક્ષણોને જ ધ્યાનમાં નથી લેવામાં આવતા કે એનો બાહ્ય રચના આવી છે, એટલે કે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે કે એ બાહ્ય રચનાની અંદર જોઈએ તો કે બાહ્ય કંકાલ ધરાવે છે, એવી ફક્ત વાત નથી. પરંતુ એની આંતરિક રચના જે છે એને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. જેમ કે કીટકને આપણે વાત કરીએ તો એના બાહ્ય લક્ષણો છે, આ ઉપરાંત એની આંતરિક રચના તો કે એ કેવા પ્રકારનું પાચન તંત્ર ધરાવે છે, એનું શ્વસન તંત્ર કેવા પ્રકારનું હોય છે, એ ઉત્સર્જન જે છે એ કેવા પ્રકારે કરે છે, આ ઉપરાંત એનું પ્રજનન છે એ કેવું છે, લિંગી કરે છે, અલિંગી પ્રજનન કરે છે, કેવા પ્રકારના પ્રજનન પદ્ધતિ જે છે એ દર્શાવે છે. એટલે કે જ્યારે આપણે સજીવનું વર્ગીકરણ કરીએ છીએ ત્યારે ફક્ત ને ફક્ત એના બાહ્ય લક્ષણોના આધારે નથી કરતા, પરંતુ એનું વર્ગીકરણ જે છે એ કેવા પ્રકારની જૈવિક પ્રક્રિયાઓ દર્શાવે છે, એટલે કે એની આંતરિક રચના કેવી છે, આ ઉપરાંત એ પ્રજનન કઈ રીતે કરે છે, બધા જ
ભાગોને ધ્યાનમાં લઈ અને સજીવનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. હવે જ્યારે સજીવનું વર્ગીકરણ કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં સૃષ્ટિની અંદર એને મૂકવામાં આવે, ત્યારબાદ વિભાગ કે સમુદાયની અંદર એને સમાવિષ્ટ કરવામાં આવતું હોય, ત્યારબાદ વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ, આ રીતે સજીવો જે છે એનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. જેની અંદર જાતિ જે છે એ સૌથી નિમ્ન કક્ષાનો દરજ્જો ધરાવે છે. અને આ ઉપરાંત તમે જોશો તો કે ઉપર સૃષ્ટિથી લઈ અને નીચે જાતિ સુધી જ્યારે સજીવોનું વર્ગીકરણ થાય છે ત્યારે એની અંદર સૌથી વધારે મોટા ભાગે તો કે સૃષ્ટિથી લઈ અને જાતિ સુધી સજીવોની અંદર સામ્યતામાં વધારો થાય છે અને ભિન્નતાની અંદર ઘટાડો થતો જોવા મળે છે. જ્યારે એનાથી ઊંધું લઈએ તો કે જાતિથી જ્યારે આપણે ઉપર તરફ જઈએ છીએ એટલે કે સૃષ્ટિ તરફ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ભિન્નતામાં વધારો થાય છે અને સામ્યતાની અંદર ઘટાડો થતો જોવા મળતો હોય છે. તો આ બધી જ જે છે એ શું દર્શાવે છે તો કે વર્ગીકરણ કક્ષાઓ દર્શાવે છે. એટલે કે નીચેથી આપણે લઈએ જાતિ, પ્રજાતિ, ત્યારબાદ કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ. આ બધી જ જે છે એ શું દર્શાવે છે તો કે વર્ગીકરણ કક્ષાઓ જે છે એ દર્શાવતી હોય છે. એટલે સજીવોનું વર્ગીકરણ જે છે એ દરેક તબક્કે એના બાહ્ય લક્ષણોને આધારે અને સાથે સાથે એની જૈવિક ક્રિયાઓ દર્શાવે છે એના આધારે પણ કરવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ વર્ગીકરણ કક્ષાની વાત. હવે આપણે વાત કરી કે સૌથી નિમ્ન કક્ષાનો દરજ્જો ધરાવતી તો કે જાતિ છે, એનાથી આપણે શરૂઆત કરીએ છીએ. કારણ કે આપણે વર્ગીકરણ કક્ષાની અંદર વાત કરી કે સૌથી નીચે શું છે તો કે જાતિ છે, એના પછી પ્રજાતિ, એના પછી તો કે કુળ, ગોત્ર, એના પછી સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ. તો એની અંદર સૌપ્રથમ આપણે જાતિથી શરૂઆત કરીએ. તો જાતિ શું છે તો કે જાતિ જે છે એ સૌથી વધુ સામ્યતા દર્શાવતા સજીવો જે છે એ જાતિની અંદર સમાવિષ્ટ કરવામાં આવતા હોય છે. એટલે કે જે સ્વતંત્ર રીતે સજીવો જે છે એ જાતિની અંદર સમાવિષ્ટ હોય છે. એટલે કે સૌથી વધુ નજીકના છે, જે વધારે સામ્યતા દર્શાવે છે એવા સજીવો. તો આવા સજીવો જે છે એ આંતરપ્રજનન પણ કરી શકતા હોય છે. એટલે કે આ જાતિની અંદર જે વસતા સજીવો છે એ આંતરપ્રજનન પણ કરતા હોય છે, પરંતુ એમાં પણ એક જાતિને અન્ય સજીવની જાતિ કરતાં અલગ પણ તારવવામાં આવતા હોય છે. એટલે કે એના બાહ્ય લક્ષણોના આધારે એને અલગ પણ કરવામાં આવતા હોય છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબો. એવી જ રીતે બીજું લઈએ આપણે તો કે સોલેનમ ટ્યુબેરોસમ એટલે કે બટેટા, અને પેન્થેરા લિયો એટલે કે સિંહ. જેની અંદર તમે જોશો તો પાછળના જે નામ છે એટલે કે ઇન્ડિકા, ટ્યુબેરોઝમ અને લિયો, આ જે છે એ શું દર્શાવે છે તો કે જાતિ દર્શાવે છે. જ્યારે આગળનો જે પ્રત્યય છે એટલે કે આગળનો જે ઘટક છે એટલે કે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા, આ જે છે એ શું દર્શાવે છે તો કે પ્રજાતિ દર્શાવે છે. તો આ જે એ શું કરે છે તો કે બીજા ઉચ્ચ સ્તર અથવા તો બીજી હરોળનું નિદર્શન કરે છે. એટલે કે પહેલાં જાતિ આવશે અને પછી પ્રજાતિ આવે છે. એટલે અહીંયા આપણે જ્યારે વૈજ્ઞાનિક નામ જોઈએ છીએ તો એની અંદર આપણે જોયું કે પેન્થેરા લિયો જે છે એની અંદર તમે જોશો તો પેન્થેરા શું છે તો કે પેન્થેરા છે એ પ્રજાતિ છે અને લિયો છે એ જાતિ છે.
તો પેન્થેરા પ્રજાતિ જે છે એ બીજી બે જાતિ પણ ધરાવે છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પ્રજાતિ જે છે એ એક અથવા એકથી વધુ જાતિ પણ ધરાવતા જોઈ શકાય છે. એટલે કે મેં વાત કરી એ રીતે પેન્થેરા લિયો, તો પેન્થેરા જે છે એ પ્રજાતિ અને લિયો છે એ જાતિ છે. તો પેન્થેરાને બીજી પણ તો કે બીજી જાતિ પણ જોવા મળે છે, જેમ કે ટાઇગ્રીસ. તો પેન્થેરા લિયો, તો લિયો જાતિ જે છે એ સિંહ માટે છે અને પેન્થેરા ટાઇગ્રીસ, તો ટાઇગ્રીસ જાતિ જે છે એ શેના માટે છે તો કે વાઘ માટે છે. તો આ રીતે પેન્થેરા જે પ્રજાતિ છે એને બીજી બે જાતિ પણ જોઈ શકાય છે. એવી જ રીતે વાત કરીએ તો કે સોલેનમ ટ્યુબેરોઝમ, આપણે જોયું કે સોલેનમ ટ્યુબેરોઝમ, જેની અંદર સોલેનમ જે છે એ પ્રજાતિ છે અને ટ્યુબેરોઝમ છે એ જાતિ છે જે બટેટાનું નિદર્શન કરે છે, સૂચન કરે છે. એવી જ રીતે તો કે સોલેનમ જે છે એની અંદર સોલેનમ નાઇગ્રમ, સોલેનમ મેલેન્જોના, આ પણ એની પ્રજાતિ જે છે એ જોવા મળતી હોય છે. એટલે કે સોલેનમ જે છે એ શું છે તો કે પ્રજાતિ અને નાઇગ્રમ અને મેલેન્જોના આ શું દર્શાવે છે તો કે જાતિ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો જે પ્રજાતિ છે સોલેનમ એને બીજી બે જાતિ પણ જોઈ શકાય છે. એવી જ રીતે આપણે વાત કરીએ મનુષ્યની, તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ અત્યારે આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે હોમોસેપિયન્સ. પરંતુ હોમો જે છે એની અંદર શું છે તો કે પ્રજાતિ અને સેપિયન્સ શું છે તો કે જાતિ. તો હોમો જે છે પ્રજાતિ એની અંદર સેપિયન્સ જાતિ અને એની સાથે બીજી ઇરેક્ટસ પણ જોઈ શકાય છે. એટલે ઇરેક્ટસ જે છે એ શું છે તો કે જાતિ જ છે. જે પહેલા જોવા મળતા પૂર્વજો જે છે આપણે એને હોમો ઇરેક્ટસ તરીકે આપણે ઓળખતા હતા અને આધુનિક માનવને હોમોસેપિયન્સ. એટલે કે અહીંયા હોમો જે છે એ શું છે તો કે પ્રજાતિ છે, જ્યારે ઇરેક્ટસ અને સેપિયન્સ આ બંને શું દર્શાવે છે તો કે જાતિનું નિદર્શન કરતા હોય છે. આમ આપણે એક જાતિને બીજી જાતિથી અલગ જે છે કઈ રીતે કરી શકીએ તો કે એના બાહ્ય દેખાવના આધારે, બાહ્ય લક્ષણોના આધારે પણ એને અલગ કરી શકતા હોઈએ છીએ. એટલે જાતિ જે છે એ શું છે તો કે સૌથી વધારે સામ્યતા ધરાવતા સજીવો જે છે એ જાતિની અંદર સમાવિષ્ટ થતા હોય છે. આમ વિદ્યાર્થી મિત્રો આ થઈ જાતિની વાત. હવે આપણે એના પછીના સ્તર એટલે કે પ્રજાતિ વિશે વાત કરવાના છીએ. તો પ્રજાતિ શું છે તો કે સૌથી વધુ ગાઢ સંબંધ દર્શાવતી જાતિનો સમૂહ છે. ખૂબ જ નજીકના સંબંધ ધરાવતી જાતિ જે છે એ ભેગી મળી અને પ્રજાતિ રચે છે. તો એની અંદર આપણે ઉદાહરણ દ્વારા જોઈએ કે બટેટા અને રીંગણ છે એ બંને છે અલગ અલગ જાતિ છે, પરંતુ બંને એક જ પ્રજાતિ સોલેનમ જે છે પ્રજાતિ એની અંદર સમાવિષ્ટ છે. જેમ કે બટેટા જે છે એના માટે આપણે કહીએ કે સોલેનમ ટ્યુબેરોઝમ અને રીંગણ માટે કહીએ આપણે તો કે સોલેનમ મેલોન્જેના. તો સોલેનમ ટ્યુબેરોઝમ, જેમાં ટ્યુબેરોઝમ જે છે એ તો કે જાતિ છે બટેટા માટેની, અને સોલેનમ મેલોન્જેના જે રીંગણ માટે છે જેમાં તો કે મેલોન્જેના છે એ શું છે તો કે જાતિ દર્શાવે છે. આમ મેલોન્જેના અને ટ્યુબેરોઝમ બંને જે છે એ અલગ અલગ જાતિ છે, પરંતુ બંને સમાવિષ્ટ કઈ પ્રજાતિની અંદર છે તો કે એક જ પ્રજાતિ સોલેનમની અંદર એ સમાવિષ્ટ છે. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ તો કે સિંહ છે, વાઘ છે, દીપડો છે, આ બધા જ જે છે એ અલગ અલગ જાતિ દર્શાવે, પરંતુ બધા ત્રણેય સમાવિષ્ટ શેમાં છે તો કે એક પ્રજાતિની અંદર, એટલે કે પેન્થેરાની અંદર સમાવિષ્ટ છે. જેમ કે આપણે સૌથી પહેલા લઈએ સિંહ માટે તો કે પેન્થેરા લિયો. તો લિયો છે એ શું છે તો કે જાતિ છે, એ સિંહ માટે છે. એવી જ રીતે પેન્થેરા પેર્ડસ,
તો એ કોના માટે છે? તો કે દીપડા માટે છે. તો દીપડાની આપણે જોઈએ જાતિ કઈ છે? તો કે પેરડસ. એવી જ રીતે વાઘ માટે જોઈએ તો પેન્થેરા ટાઇગ્રીસ. તો ટાઇગ્રીસ છે એ શું દર્શાવે? તો કે જાતિ. આમ ત્રણેય એટલે કે સિંહ છે, દીપડો છે, વાઘ છે, ત્રણે ત્રણ એ જાતિ અલગ દર્શાવે છે, પરંતુ ત્રણેયની પ્રજાતિ છે એ કઈ છે? તો કે પેન્થેરા છે. આમ ત્રણેય એક જ તો કે પ્રજાતિ જે છે એની અંદર સમાવેશ છે. એવી જ રીતે હવે આગળ જોઈએ તો કે આ જે પેન્થેરા જે છે એ પ્રજાતિ એ બીજી પ્રજાતિ એટલે કે ફેલિસ એનાથી અલગ પડે છે, અને ફેલિસ જે છે એ બિલાડી માટે વપરાતી પ્રજાતિ છે. એટલે કે બિલાડી જે છે એના માટે ફેલિસ, અને આ જે જંગલી પ્રાણી છે એટલે કે સિંહ, વાઘ, દીપડો આ બધા માટે જે છે એ વપરાતી પ્રજાતિ તો કે પેન્થેરા. આમ બે પ્રજાતિ જે છે એ એકબીજાથી અલગ પડે છે, અને આગળ પછીના સ્તરનું સૂચન જે છે એ કરતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ પ્રજાતિ અંગેની. હવે આગળ આપણે વાત કરીએ તો કે કુળ. કુળ જે છે એની અંદર તો કે જાતિ અને પ્રજાતિ કરતાં ઓછી સામ્યતા જોવા મળતી હોય છે, અને કુળ જે છે એ તો કે પ્રજાતિઓનો સમૂહ ભેગો મળી અને કુળની રચના કરે છે. હવે કુળની અંદર તો કે વાનસ્પતિક અને પ્રાજનનિક લક્ષણોને આધારે કુળની અંદર વર્ગીકૃત જે છે એ કરવામાં આવતું હોય છે. એટલે કે એ લક્ષણો ધ્યાનમાં રહીને કુળની અંદર સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. કયા લક્ષણો વિદ્યાર્થી મિત્રો? તો કે વાનસ્પતિક અને પ્રાજનનિક. આ લક્ષણો જે છે ધ્યાનમાં લઈ અને તો કે કુળ જે છે એની અંદર સજીવોનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. તો ઉદાહરણ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે સોલેનમ આગળ જોયું એક પ્રજાતિ છે. એવી જ રીતે તો કે પિટોનિયા અને ધતુરા આ પણ એક પ્રજાતિ છે. એટલે કે સોલેનમ, પિટોનિયા અને ત્રીજી તો કે ધતુરા આ ત્રણેય પ્રજાતિ છે, પરંતુ એ ત્રણે ત્રણ એક જ તો કે કુળની અંદર સમાવેશ છે, જેને સોલેનેસી કુળ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આગળ જોયું તો આપણે એ રીતે કે પેન્થેરા જે છે, તો પેન્થેરા જે છે એની અંદર તો કે સિંહ એટલે કે લિયો, વાઘ એટલે ટાઇગ્રીસ અને દીપડો એટલે પેરડસ આ ત્રણેય જે છે એ એક જ તો કે પ્રજાતિ પેન્થેરાની અંદર સમાવેશ છે. તો પેન્થેરાની સાથે બીજી આપણે વાત કરી કે ફેલિસ એ પણ પ્રજાતિ છે જે બિલાડી માટે વપરાય છે. તો આ બંને પ્રજાતિ એટલે કે પેન્થેરા અને ફેલિસ આ બંને પ્રજાતિ છે એક જ કુળની અંદર સમાવેશ છે, અને આ કુળ જે છે એ છે ફેલેડી. આમ આપણે વાત કરીએ રીતે કે ફેલેડી જે છે એની અંદર તો કે પેન્થેરા અને ફેલિસ બે પ્રજાતિ સમાવેશ છે. તો એની સાથે આપણે બીજો કુળ જે છે જે કૂતરા માટે છે, જેનું નામ છે કેનેડી, એનાથી અલગ પડે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો કે બિલાડીની અંદર અને કૂતરાની અંદર બંનેમાં ઘણી બધી સામ્યતાઓ પણ જોવા મળતી હોય છે અને ઘણી બધી અસમાનતા પણ જોવામાં મળતી હોય છે. એટલા માટે એ બંને જે છે એ કુળ કેવા છે તો કે અલગ છે. બિલાડી માટે આપણે જોયું કે એને કયા કુળની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે તો કે ફેલેડી, અને કૂતરાને તો કે કેનેડી. આમ બંને જે છે એ સમાનતા અને અસમાનતાઓના આધારે બંનેને તો કે અલગ કુળની અંદર મૂકવામાં આવે છે, પરંતુ આગળ આપણે જોશું કે એને ફરીથી એક જ ગોત્રની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા
આપણે વાત કરીએ છીએ કુળની ત્યારે બંનેના કુળ કેવા છે તો કે અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ તો કે કુળ વિશે. હવે આપણે આગળ વાત કરીએ તો કે ગોત્ર. ગોત્ર જે છે એ શું છે તો કે બધા જ કુળ ભેગા મળી, કુળનો સમૂહ ભેગો મળી અને ગોત્રની રચના કરે. તો એની અંદર આપણે ઉદાહરણ લઈએ કે સોલેનેસી. આગળ વાત કરીએ રીતે કે સોલેનેસી કુળ જે છે એની અંદર તો કે બટેટા છે, રીંગણ છે, એનો સમાવેશ થાય છે. તો આ જે કુળ છે એની જેવું બીજું કુળ તો કે કોન્વોલ્યુલેસી. આ કુળની અંદર તો કે પાલક છે, સકરિયું છે, એનો સમાવેશ થાય. આ બંને કુળ કેવા છે? અલગ છે. એટલે કે સોલેનેસી કુળ અને કોન્વોલ્યુલેસી કુળ બંને કુળ અલગ છે, પરંતુ બંને એક જ ગોત્રની અંદર સમાવિષ્ટ છે. એટલે કે બંનેના ગોત્ર એક જ છે, જે ગોત્ર છે પોલીમોનિયલ્સ. એટલે કે પોલીમોનિયલ્સ એક ગોત્ર, એની અંદર તો કે બે કુળ જે છે એનો સમાવેશ થાય. એ કયા કયા? તો કે કોન્વોલ્યુલેસી અને સોલેનેસી કુળ. તો આ થઈ વનસ્પતિની અંદર. હવે આપણે વાત કરીએ તો કે પ્રાણીની અંદર પણ આ જ રીતે જોવા મળે. જેમ કે આગળ આપણે વાત કરી કે તો કે એક છે ફેલેડી કુળ, જેની અંદર આપણે તો કે બિલાડી છે, વાઘ છે, એનો સમાવેશ કર્યો. અને બીજું કુળ એની સાથે આપણે જોયું તો કે કેનેડી, જે કૂતરા માટે છે. આમ કેનેડી અને ફેલેડી આ બંને કુળ જે છે એ કેવા છે તો કે અલગ છે, પરંતુ બંને એક જ તો કે ગોત્રની અંદર સમાવેશ છે, જે છે કાર્નિવોરા. તો આ થઈ પ્રાણીની વાત. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તો કે સમાન ગોત્ર, પરંતુ એના કુળ કેવા હશે તો કે અલગ હશે. આમ ગોત્ર જે છે એ શું છે તો કે જે કુળ છે એનો સમૂહ ભેગો મળી અને ગોત્રની રચના કરે. હવે આગળ વાત કરીએ આપણે તો કે વર્ગની. તો વર્ગ છે એ શું કરે છે તો કે ગોત્ર જે છે એનો સમૂહ ભેગો મળી અને વર્ગની રચના કરતો જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ તો કે વાંદરા, પછી ગોરીલા, ગિબ્બન, આ બધા જે છે એ એક તો કે એનું એક ગોત્ર છે પ્રાઇમેટ, એની અંદર સમાવિષ્ટ છે. એવી જ રીતે તો કે વાઘ છે, બિલાડી છે, કૂતરા છે, આ બધા જે છે એક જ ગોત્રની અંદર એટલે કે કાર્નિવોરાની અંદર સમાવિષ્ટ છે. એટલે કે કાર્નિવોરા એક અલગ ગોત્ર છે અને પ્રાઇમેટ એ એક અલગ ગોત્ર છે. આ બંને ગોત્ર અલગ છે, પરંતુ બંને એક જ વર્ગની અંદર એટલે કે સસ્તનની અંદર સમાવિષ્ટ છે. બંનેના તો કે ગોત્ર અલગ અલગ છે, પરંતુ વર્ગ જે છે એ કેવો છે? સમાન છે. એટલે કાર્નિવોરા અને પ્રાઇમેટ આ બંને જે છે એક ગોત્ર અલગ, પરંતુ એનો વર્ગ જે છે એક જ છે સસ્તન. આમ સસ્તનની અંદર બીજા પણ ગોત્રનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ અહીંયા આ ઉદાહરણ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ તો કે વર્ગની વાત. હવે આપણે સમુદાયની વાત કરીએ તો સમુદાય અથવા તો વિભાગ, તો એની અંદર સમાન વર્ગો જે છે એ ભેગા મળી અને સમુદાયની રચના કરે છે. જેની અંદર તો સસ્તન વર્ગની આપણે વાત કરીએ તો એની અંદર તો કે સરીસૃપ છે, વિહગ, સસ્તન, મત્સ્ય, ઉભયજીવી, આ બધા જ જે છે એ તો કે સસ્તન વર્ગની અંદર સમાવિષ્ટ થતા હોય છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો કે મેરુદંડી. તો મેરુદંડીના લક્ષણો કયા? તો કે મેરુદંડ ધરાવતા હોય, પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર ધરાવતા હોય. તો આ બધા જે છે એ મેરુદંડીની અંદર સમાવિષ્ટ છે. આમ અલગ અલગ જે સજીવ છે એના વર્ગોનો સમૂહ ભેગો મળીને સમુદાયની રચના કરે. એવી જ રીતે સૃષ્ટિની વાત કરીએ તો સૃષ્ટિની અંદર આપણે મેઇન જોઈએ તો કે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. તો
તો કે બધા જ પ્રાણીઓ જે છે એ તો કે પ્રાણી સૃષ્ટિની અંદર સમાવિષ્ટ થતા હશે અને બધા જ વનસ્પતિ જે છે એ વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવિષ્ટ થતી હશે. તો આ રીતે સૃષ્ટિને પણ આવી રીતે વહેંચવામાં આવે. એટલે કે સૃષ્ટિ જે છે એની અંદર તો કે પ્રાણીઓ અને વનસ્પતિ આ રીતે વહેંચણી કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી એ જ રીતે કે સૃષ્ટિથી લઈ અને નીચે જાતિ સુધી સજીવો જે છે એની અંદર તો કે સામ્યતામાં વધારો થતો હશે અને ભિન્નતામાં ઘટાડો થાય. એવી જ રીતે તો કે જાતિથી જ્યારે જઈએ ઉપર તરફ, સૃષ્ટિ તરફ, ત્યારે તો કે ભિન્નતામાં વધારો થશે અને સામ્યતામાં ઘટાડો થતો જોવા મળતો હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક સજીવોને અલગ અલગ વર્ગીકરણની કક્ષાઓની અંદર વહેંચણી કરવામાં આવતી હોય છે. હવે તમને અમુક સજીવો જે છે એના વૈજ્ઞાનિક નામ, પછી એમના કુળ, એના ગોત્ર, એને કયા સમુદાયની અંદર અને કઈ સૃષ્ટિની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે એના એક કોષ્ટક તમને એનસીઈઆરટી બુકમાં આપેલું છે. આ રીતે આ જે કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો કે દરેક જે છે એનું વૈજ્ઞાનિક નામ છે એ પણ તમને એમસીક્યુની અંદર પૂછાતું હોય છે. કુળ છે, ગોત્ર છે, સમુદાય છે, આ બધા જ જે છે એ તમને પૂછાતા હોય છે. તો આ જે છે કોષ્ટકની અંદર જે આપેલું છે એ તમારે યાદ રાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે વાત કરી વર્ગીકરણની કક્ષાઓ અંગે. તો અહીંયા આપણે વર્ગીકરણની કક્ષાઓ સુધી રાખીએ છીએ. સૌને નમસ્તે.